રામ રામ, કેમ છો? મજામાં? છોટાણે છે ને અહીં પડે ગઈ અને 7:30 જેવું થયું. ઓલી પડેલી છે આ બફેલો પૂરો ને પઠાણ રોટા કટોરે આલે ખેતરમાં થોડુંક રહ્યું હાંકવાનું. આ છે આપણે માંડવી, આ ઢીગલો જે ભર્યા વગરનો પડ્યો, કારણ કે કોથળા બાસકાં રોકાઈ ગયા ડાવડા. અને ઓલી પસાગુણીમાં ભરેલી હતી અને વીણાની માંડવી પડી ઘેર, આ જેટલી ભરવાની છે. આ ધૂળીના બાસકાં છે, ઓલી એટલી માંડવી છે અને આ ઢાકલ પીડ્યો એટલે ઢેગલો છે હજી. અને વીણાની માંડવી પડી ઘેર અને ખાવાની ને પીલાવવાની એ બધી ઘેર પડી. એવું કંઈક છે ને આજે બહુ મોડું થઈ ગયું, કારણ કે બે પારી હેઠે ખોડવા થયા હતા. રોટા કટર એવી તો આપણે રોટા કટર હાલે છે ને, તો કાલનું દી ચરવાનું પ્રમણે દી વાવવાનું છે ફાઇનલ આપણે. ને કાલે એક જ કામ કરવાનું છે, મોટર હાલતી કરવાની છે બોરને. આપણે ઝાડવાનું પોપિયા કરવા ઉઠાય, પોપિયો એક ને પોપિયો જબ્બર છે એવું છે. બાકી આ ખેતર આપણું આવું ઓલું થઈ ગયું, જોવા રોટા કટર હાલે સેટ આંબે છે ઉથલ મારવા આવ્યું. અને આ છે ને આપણા ભીંડા આવતા ને, ભીંડા કાઢી નાખ્યા. એમાં આ ગમે ડુંગળી છે અને ભીંડાને વીસી ચોકે દીધા. ને આ રીંગણી કદી તારી છે, રીંગણી ઉતારવી ચાલુ થઈ ગઈ, પણ છે ઓલા ઝીણકા રીંગણા, એટલે સોળવે બહુ મોટી નથી થતી. રીંગણી સારી છે, બહુ જ મસ્તીની છે. આ લોકો ફૂલમાં ઓલી છે ભેખુર જો તમે દેખાડા જારી જારી લોકો ફૂલના આંકડા જ છે આ કઈ છે. આપણે રીંગણી ઉતારી ચાલુ થઈ ગઈ. ઓલી ગમે ડુંગળી છે એવું ઢોરની ચરવવા, બીજું કંઈ છે નહીં, કારણ કે આગળ દોવાનું ટાણું થઈ જાય. ડેરી મોડી જ વાંધો નહીં મળે, બાકીને કદાચ 15 રૂપિયામાં આપે.